નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે ભચાઉ તાલુકાના લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા અરજદારો સાથે ગેરવર્તણૂક તેમજ ધમકી અપાતી હોવાની રજૂઆત ગ્રામજનો દ્વારા કલેક્ટરને કરાતા ચકચાર મચી જવા પામી છે। શિનોર સમાચાર આ વિડીયોનો કોઈ પુષ્ટિ કરતું નથી। ભચાઉ તાલુકાના લાકડિયાના ગ્રામજનો દ્વારા લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના વર્તનને લઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ગ્રામજનોને હેરાન કરવાની ધમકી અને સરપંચને રાજીનામું અપાવી દઈશ તેવી ધમકીઓ આપી રહ્યા છે, તેમજ સરકારી પરિપત્ર નિયત કરવામાં આવેલ સમય ઉપર હાજર રહેતા નથી, જેને લઈને ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઉપરાંત તલાટીનું હિત સચવાય તે રીતે વહીવટી મંજૂરી લેવા સરપંચ અને પંચાયતની બોડી પર દબાણ લાવવામાં આવે છે। તલાટીના વર્તન અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે તલાટી કમ મંત્રી સામે યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરવા માંગ કરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। बताओ તમારું રિસીવ કરેલું કોપી મૂકીશ તમને। હા બતાવો, લાવો લાવો મારી સહી વાળી લાવો। તમારી સહી વાળી નહીં, સરપંચ દરખાસ્ત મૂકી મારી સહી વાળી લાવો ને। તમે કહો કે રિસીવ કરી હતી, તમે રિસીવ સરપંચે કહી પછી તમારે સરપંચને રિસીવ કરી, મને નથી દીધી। મને શું દીધી? સરપંચને ઓલી વિક્રમભાઈ વાળી અરજી દીધી। ઈ નહીં, વીસી બરાબર, વિક્રમભાઈ વાળી દીધી, વીસી ની દીધી। વીસીમાં તમે વાંચીને તમે ના પાડી દીધી, ભાઈ આ નહીં આ તો ના ચાલે ને। એમ કઈ દરખાસ્ત મેં મૂકી એમ કઈ કેમ ના હાલે ને? કે તમે કઈ ગ્રામ સભામાં મુદ્દો જ નથી વીસી નો। પેલા તો વીસી નું રાજીનામું પણ નથી થયું તો ક્યાંથી થાય? આમાંથી લઈ લેવું જોઈએ। હા તો હવે નવી મીટિંગમાં વીસી ની નિમણૂક માટે આ તો વિવાદ પડી જાય તો મારે બધું હા તો વિવાદ રાખો ને તમને, તમારે જે થાય રાખો વિવાદ, તમને ધોડ્યા પછી હું તમને ધોડાવું। આમાં હું ધોડો ધોડાવી છે એટલે પછી ધોડશો એટલે ખબર પડશે તમને। આમાં તો કઈ અમારે નતું પત્ર થાય અમે ફોટામાં આખો ગામ ધંધે ચડાવે, ગામને ધંધે ચડાવી દીધું। સરપંચ હમણાં રાજીનામું દઈ દઈશું, હું દેવડાવીશ। મારું નામ વિનોદ કારિયા છે। હું લાકડિયા ગામનો વતની છું અને એક જાગૃત નાગરિક તરીકે આજે મારી ફરજ બની છે કે ગામ હિતમાં અમારે અહીં કલેક્ટર કચેરી સુધી તમામ અમારા લાકડિયા ગામની પ્રજા અહીં અને સરપંચ સભ્યો તમામ ગ્રામજનો ઉગ્ર વિરોધ સાથે અમે અહીં કલેક્ટર કચેરીએ અત્યારે હાજર થયા છીએ ગામ હિત માટે। લાકડિયા ગામના તલાટી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા જેઓ એમની ફરજ બેદરકારી, ઇનાખોરી અને જાતીય સતામણી જેવો અભિગમ ધરાવે છે, એવા તલાટીની ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તરત સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવે, એના માટે અત્યારે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ સાંત્વના આપી છે કે અમે તરત પગલાં લેશું। અને જો આ કાર્યવાહીમાં હવે કંઈ આગામી 7 દિવસની અંદર જો પગલાં લેવામાં નહીં આવે તો અમારો સમગ્ર લાકડિયા ગામ છે ઉગ્ર આંદોલન અમે કરશું અને એક મેસેજ પૂરો પાડશું કે ગમે એટલા સરકારી બાબુઓને તમે રાજકીય બનાવતાઓને સાવરતાઓ તો લાકડિયા પ્રજા એનો સંદેશ દેવા માટે તૈયાર છે, એનો જવાબ દેવા માટે સક્ષમ છે। અમે આજે સમજો 120 કિલોમીટર દૂર અહીં અમે કોઈ પણ લોકોએ પાણી નથી પીધું, એ ગામ હિત માટે થઈને અમે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ, ગામની અસ્મિતા બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છીએ। તલાટી સાહેબનું એટલો ગેરવર્તનનો અત્યારે વિડીયો વાયરલ થયેલો છે, આપ તમામ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી। ખુલ્લે આમ તેઓ ધમકી આપી રહ્યા છે કે ગામને અમે ધંધે લગાડી દઈશું, તો એ કયા રૂઆબ સાથે ને કયા એવા તો એમના અધિકારીઓને એવો અધિકારીઓ એમને છાવરે છે કે એવા નેતાઓ છાવરે છે કે ખુલ્લે આમ આટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ધમકી આપી રહ્યા છે, એવો મેસેજ આપી રહ્યા છે। અને એવા તો કેવા કાળો કામો કરવા છે કે જ્યાં કેમેરા લગાવવામાં આવ્યા છે પંચાયતમાં, તો એ કેમેરાઓ પણ એના બિંદાસ ખુરશી ઉપર ઊભા થઈને અને એ કેમેરાઓ બંધ કરી રહ્યા છે। લાકડિયાની પ્રજા એમના ઉપર એટલી બધી હેરાન થઈ છે, સામાન્ય બાબતનો આવકનો દાખલો કઢાવવા માટે પણ લાકડિયાને પ્રજાને 2 દિવસની રાહ જોવી પડે છે। અને એવા કોઈ અત્યારે હાલ સરકાર ગામડાઓને પુનર્જીવિત કરવા માટે સરકાર સરસ અભિગમ અપનાવી રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પાસ કરી રહી છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક 10,000ની રકમ પણ માંગે છે। એવા લોકો અમારી સાથે પણ આવેલા છે કે એમની પાસે માંગણીઓ કરેલી છે।
તો આપ તમામ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે એક કડક એક સંદેશ દેવા માંગીએ છીએ કે આમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આગામી દિવસોમાં જો એમના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અહીં જેટલા પણ ગામના છે એ ગામના લોકો તમામે તમામ અંજળ ત્યાગી અને બહાર ચક્કાજામ અમે કરશું, એવા ઉગ્ર આંદોલન સાથે કાયદામાં રહીને અમે આગળ વધશું. અગાઉ કોની પાસે રજૂઆત કરી છે તમે? કોઈ લોકપ્રતિનિધિ કે કોઈ અધિકારી પાસે? આજે એ સમજો કે 1.5 મહિના જેવું સમય થઈ ગયું. અમે સ્થાનિક ધોરણેથી ચાલુ કરેલું છે. ટીડીઓ સાહેબને, માનનીય ટીડીઓ સાહેબને પણ અમે અરજીઓ કરેલી છે. પછી ન છૂટકે અમારે ડીડીઓ સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીને અમે કેવી કરેલી છે, લેખિત ફરિયાદ કરેલી છે અને એમાં પેન ડ્રાઈવ સાથે વિડીયોના પ્રૂફ પણ અમે આપેલા છે. પણ એમાં કોઈ કાર્યવાહી ન થતાં ન છૂટકે વિડીયો વાયરલ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડ્યું અને લોકો અને અત્યારે હાલ એ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ખુલ્લેઆમ એ લોકો ધમકી આપી રહ્યા છે, તો આ લોકો અધિકારીઓ કેમ આગળ કાર્યવાહી નથી કરતા? હાલમાં વચ્ચે એક વિસ્તરણ અધિકારી દ્વારા એક કાર્યવાહી માટે ત્યાં આવેલા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ડીડીઓ સાહેબે આમાં કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરશું અમે, એવો એમને આશ્વાસન પણ આપેલો છે. પણ હજી સુધી કાંઈ એવું કાંઈ એક્શન ઉપર ક્યાંય જોવા નથી મળ્યું.